વાલીઓ અને વિદ્યાર્થીઓ બહેનો નમસ્કાર, હું હિતેશ સોનગરા આજે એક અત્યંત મહત્વની માહિતી આપના સુધી પહોંચાડવી છે। ગુજરાત સરકારના નિર્ણય અનુસાર સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી કન્યાઓ પાસેથી કોઈ પણ પ્રકારની શાળા ફી લેવામાં આવતી નથી અને કોઈ શાળા માંગે તો તમારે આપવાની પણ નથી। એટલે કે પ્રવેશ ફી, ટ્યુશન ફી, ટર્મ ફી, શિક્ષણ સંબંધિત અન્ય કોઈ પણ નિયમિત ફી હોય, કોઈ પણ નામે કે કોઈ પણ સ્વરૂપે શાળાઓ કન્યાઓની ફી વસૂલ કરી શકશે નહીં। જો કોઈ શાળા આ પ્રકારની ફી માંગતી હોય અથવા વસૂલ કરતી હોય તો વાલીઓએ તાત્કાલિક તાલુકા શિક્ષણ અધિકારી અથવા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો સંપર્ક કરી તેમને ફરિયાદ આપવાની રહેશે। મિત્રો, ઘણી વખત માહિતીના અભાવે વાલીઓ ફી ભરી દેતા હોય છે, પરંતુ સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ એ છે કે ધોરણ 9 થી 12 સુધીની કોઈ પણ કન્યા માત્ર આર્થિક કારણોસર શિક્ષણથી વંચિત ન રહેવી જોઈએ। તેથી દરેક વાલીને નમ્ર વિનંતી છે કે આ યોજનાની માહિતી અન્ય પરિવાર સુધી પણ પહોંચાડો અને દરેક દીકરીને તેના શિક્ષણનો અધિકાર અપાવો અને કોઈ શાળા જો ફી માંગે તો ફરિયાદ કરવા માટે આગળ આવો।